કરણના પપ્પાને બપોરે તડકામાં કામે જવાનું ને મારે સૂઈ જવાનું. પછી ઉઠીને ભૂખ લાગે નહીં, તો પછી ભૂખ લાગી હતી એટલે આઈસ્ક્રીમ લઈ આવ્યા ઠંડી ઠંડી દુકાનેથી, અને પછી એક ચિપ્સ લઈ આવ્યા. અને પછી તો મારે કપડાની પેકિંગ કરવાની હતી, કારણ કે અમારે જવાનું છે મમ્મીના ઘરે ઓખા વેકેશન કરવા. તો અમારે કરણભાઈ તો વહી ગયો અને અમારે પણ જવાનું છે. અને બધા જ કામમાં યુવરાજભાઈ મને બહુ જ મદદ કરાવે. બધું હું કામ કરું એ ભાઈને કામ કરવું જ પડે. તો આ મસ્ત મસ્ત કપડાં યુવરાજના છે, તો કરણ તો એના કપડાં લઈ ગયો છે અને મારા ને યુવરાજના પેક કરવાના છે. તો આ 6 જોડી એક હારે મીશોમાંથી મંગાવી હતી, ખૂબ સરસ છે. તો અત્યારે યુવરાજ પહેરે છે, બહુ જ મસ્ત છે. ને પછી તો આ ભાઈને બહારે રમવા જવું હતું એટલે પછી એને ફરિયામાં બેસાડી દીધો. તો આ ભાઈ રમે જ છે. એને થોડુંક એકલું એકલું લાગે છે, કારણ કે કરણભાઈ વયો ગયો છે નાનીના ઘરે. એટલે તો થોડી જ વારમાં કરણના પપ્પા પણ કામેથી આવી ગયા. અને આવો ફોન કોણ વાપરે છે કહેજો, જૂના જમાનાનો. અમારી પાસે તો હજી પણ છે જૂના જમાનાનો ફોન. લાઈક શેર સબસ્ક્રાઈબ